આજે આપણે વડીની સૂકવવાની ઝંઝટ વિના અને આખું વરસ સ્ટોર કર્યા વિના ઇન્સ્ટન્ટ મગની દાળની વડીનું શાક બનાવવાના છીએ। એના માટે આપણે અહીંયા 1 કપ મગની દાળ લીધી છે। મગની દાળ જે ફોતરાવાળી આવે એ જ લીધી છે અને તેને આપણે 2 થી 3 કલાક પલાળી દેવાની અને પલળી જાય પછી આપણે તેને સારી રીતે ધોઈ લેવાની અને ધોયા પછી જેટલા પણ છોતરા નીકળવાના હોય એ બધા નીકળી જશે અને આ રીતે થોડા ઘણા રહી જાય તો પણ રહેવા દેવાના। પછી આપણે આ દાળને મિક્સર જારમાં એડ કરી દઈએ। પાણી એડ નથી કરવાનું। થોડો એવો તજનો ટુકડો, 2 લવિંગ અને થોડા મરી, આખા જે મરી આવે એ એડ કરી દેવાના। પછી મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ। થોડું એવું જીરું એડ કરી દેવાનું। અડધી ચમચી જેટલું લાલ મરચું, અડધી ચમચી જેટલો હળદર પાવડર। હવે આ દાળને આપણે પાણી વિના જ આ રીતે પીસી લેવાની, એટલે આ રીતે થીક પેસ્ટ બની જશે। પછી તેને આપણે એક વાડકામાં લઈ લેવાનું અને તેને સારી રીતે 2 થી 3 મિનિટ માટે ફેંટી લેવાનું। આ રીતે ફેંટવાથી તેની અંદર એર ભરાશે અને વડી આપણી એકદમ સોફ્ટ બનશે। પછી આપણે આ વડીને સ્ટીમ કરી લઈએ। આ રીતે વડી આપણે હાથેથી જ બનાવતા જઈશું, એટલે વડી બનાવતા વાર પણ નહીં લાગે અને તેને આપણે 7 થી 8 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ। હવે એ વડી આપણી બફાઈ છે ત્યાં સુધીમાં આપણે એક વઘાર કરી લઈએ। તો એના માટે એક પેનમાં 4 થી 5 ચમચી જેટલું તેલ લઈ લેવાનું। તેલ ગરમ થાય પછી આપણે તેમાં થોડું રાઈ, જીરું અને હિંગ એડ કરવાની। પછી મીઠો લીમડો પણ એડ કરી દેવાનો। થોડી એવી હળદર એડ કરી દઈએ। પછી આપણે તેમાં 2 ટામેટાને આ રીતે કટ કરીને એડ કરી દઈએ। જો તમે લસણ અને કાંદા ખાતા હોય તો એ પણ તમારે પહેલાં તેલમાં એડ કરવાનું, પછી ટામેટાં એડ કરવાના। હવે આપણે ટામેટાને જલ્દી સોફ્ટ થઈ જાય એના માટે ટામેટાં પૂરતું મીઠું એડ કરી દઈએ અને ટામેટાને થોડા સોફ્ટ થવા દેવા માટે ઢાંકીને આપણે 2 થી 3 મિનિટ માટે ચડવા દઈશું। ત્યાં સુધીમાં આપણી વડી પણ બફાઈ ગઈ છે, તો એને હવે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું। ત્યાં સુધીમાં ટામેટાં આપણા એકદમ સોફ્ટ થઈ ગયા છે। તો પછી આપણે તેમાં બેઝિક જે મસાલા આવે એ એડ કરવાના છે। તો એના માટે લાલ મરચું એડ કર્યું। લાલ મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો। 1 ચમચી જેટલું ધાણા જીરું અને અડધી ચમચી જેટલી કસૂરી મેથી એડ કરી છે। કસૂરી મેથીથી સ્વાદ ખૂબ જ સારો આવે છે અને સુગંધ પણ ખૂબ જ સરસ આવશે। પછી આપણે અડધો કપ જેટલું પાણી એડ કરીને પાણીને એકદમ ઉકળવા દેવાનું। પાણી એકદમ સરસ ઉકળી જાય પછી આપણે જે વડી બાફીને રાખી હતી એ એડ કરી દઈએ અને વડી એડ કર્યા પછી તેને આપણે સ્લો ફ્લેમ પર 5 થી 7 મિનિટ માટે ચડવા દેવાનું છે। પછી લીલા ધાણા એડ કરી દેવાના। પછી તમે જોઈ શકો છો કે રસો પણ આપણો થોડો ઘટ્ટ થઈ જશે અને રસાને તમારે જેટલો થીક કરવો હોય એ પ્રમાણે તમારે વડીને થોડીવાર ચડવા દેવાની। તો ઇન્સ્ટન્ટ મગની દાળની વડીનું શાક આપણું તૈયાર થઈ ગયું છે। આ શાક તમે ભાખરી, રોટલી અને રોટલા સાથે પણ ખાઈ શકો છો અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।